તો આ બધા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે। શાકની સેવાનું કાર્ય અહીંયા થાય છે। બાપાનો મહિમા વિશે તમે શું કહેશો? બાપાનો મહિમા અપરંપાર છે અહીંયાથી, એટલે તો આપણે અહીં દર્શન કરવા આવ્યા। એનો મહિમાનો તો કોઈ આપણે વર્ણન કરી જ ના શકીએ। મિની બગદાણામાં આવેલું મહારસોડું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે હજારોની હરિભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે। બાપા સીતારામ। તો દોસ્તો, આજે આપણે જવાના છે મિની બગદાણા, જે સુરત સચિન વિસ્તારમાં આવેલું છે, અને આજે છે ગુરુ પૂર્ણિમા। અને બાપાએ જે આ બાપા સીતારામ મઢી છે, જે મિલની અંદર બાપાએ પરચા આપેલા છે, અને આજે ગુરુ પૂર્ણિમા છે। આજે મિની બગદાણા છે, ત્યાં રોજ હજારો માણસો અહીંયા રસોડું જે છે તે નિસ્વાર્થ ભાવે જમાડવામાં આવે છે। અને જ્યારે બાપાની ગુરુ પૂર્ણિમા હોય, પૂનમ હોય, ત્યારે લાખોમાં માણસો અહીંયા દર્શન કરવા આવે છે બાપાના। તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયોમાં તમને મજા આવશે। અને જો તમને મજા આવે તો બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। તો સૌને બાપા સીતારામ ગુરુ પૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામના। જય બાપા સીતારામ। તો દોસ્તો, જે લોકેશનની આપણે વાત કરીએ કે બાપા સીતારામ સચિન, તો સુરતથી 15 થી 17 કિલોમીટર જેવું થાય છે। અને આજે જે રસોડું છે તે મોટું રસોડું કહેવાય, જે ગુરુ પૂર્ણિમાના દિવસે 10 થી 15 લાખ માણસો અહીંયા પ્રસાદી લે છે। અને વિડીયોમાં તમે બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જરૂર, અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। આપણે અત્યારે પહોંચી ગયા છે મિની બગદાણા, જે સુરત સચિન વિસ્તારમાં આવેલું છે। અને અત્યારે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ભાવિ ભક્તો બાપાના દર્શન માટે સચિન, જે મિની બગદાણા કહેવામાં આવે છે, ત્યાં અત્યારે હજારોની ભીડ છે, તો તમે જોઈ શકો છો। અને હવે આપણે આ મેઇન ગેટ છે, અને હવે આપણે અંદર એન્ટ્રી કરીએ તો ત્યાં ચાની પ્રસાદી પણ છે, ત્યાંના પણ આપણે તો દર્શક મિત્રો, આજે ચાની સેવા છે, તો દાદા સેવા પણ કરી રહ્યા છે, અને ચાની પ્રસાદી અહીંયા છે, તો અહીંયા ચાની પ્રસાદી પણ મળે છે। તો તમે જોઈ શકો છો અહીંયા આ જો સેવાનું કાર્ય ચાલુ છે આ બાજુ। હવે આપણે આજે તમે મૂર્તિ તમે જોવો છો, જે બજરંગદાસ બાપાની મોટી પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે। અને ત્યાર પછી બાપાની જે ગાદીના દર્શન છે એ પણ હું તમને દર્શન કરાવીશ। અને ભોજનશાળા બહુ મોટી છે, અહીંયા આજથી 8 થી 10 લાખ માણસો અહીંયા પ્રસાદી લેવા આવશે। ગુરુ પૂર્ણિમા છે આજે, તો ચાલો આગળ મારી સાથે ચાલો, તમને બતાવું હજુ કે રસોડું અહીંનું કેટલું મોટું છે। જે મિની બગદાણા આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં આ જે મિની બગદાણા છે તેની સેવા કાર્ય અવિરત છે। તો ચાલો મારી સાથે। તો દર્શક મિત્રો, હવે આપણે તમને બાપાના હું દર્શન કરાવીશ। મારી પાછળ જુઓ તે ભજન પણ અહીંયા ચાલુ છે, તો ચાલો હવે આપણે દર્શન કરીએ।
પ્રસાદ જો બાપાનો પડી જાય પેટમાં બની જાય મહારો રામ રોટી રામ રોટી રામ રોટી નારાયણી રામ ભગડને કાંઠે અલગ જગાવ્યો એ ભગડને અલગ જગાવ્યો જબરો બાવાનો જો બાપા હાજાને બીજી વાત ખોટી ભગડાના તો હવે આપણે આવી ગયા છીએ જે મિની બગદાણામાં જે રસોડું છે તે આપણા ગુજરાતમાં અને કોઈ પણ ધર્મના કાર્ય હોય તો આ મિની બગદાણા જે સચિનમાં આવેલું છે સુરત તે અવિરત કાર્ય સંપૂર્ણપણે આગળ હોય છે. અને હવે આપણે આવી ગયા છે મિની બગદાણા જે રસોડું છે અને અહીંયા છે આપણે અન્નપૂર્ણા માતા, એના આપણે તમને દર્શન કરીએ અને ત્યાર પછી આપણે જઈશું રસોડામાં. તો આપણે જો એન્ટ્રી કરીએ તો અહીંયા બાપા સીતારામની અહીંયા ફોટો મેકેલો છે અને ત્યાર પછી આ જે રસોડાના શરૂઆત થઈ જાય છે. અહીંયા જો મોટા મોટા તપેલા હોય છે અને આ જો તમને લાઈવ દેખાય છે અહીંયા આ જો સેવા કાર્ય અહીંયા ચાલુ છે. જો આ નિસ્વાર્થ ભાવે મિની બગદાણામાં સેવા કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. આજે દાળ શાકના તપેલા મોટા મોટા અને આ બાજુ ભાતના પણ તપેલા છે. આ બધું જોઈએ તો આ શાકની સેવાનું કાર્ય અહીંયા થાય છે. બાપા સીતારામ બધાને આવી જાઓ. આ બાજુ આજે બહેનો રામ રોટી બનાવી રહ્યા છે તે પણ તમે જોઈ શકો છો. નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. આ છે મિની બગદાણા. ધીમે ધીમે અને અહીંયા જે તમે જોઈ શકો છો ત્યાં બહેનો બધી રોટલી બનાવી રહ્યા છે મિની બગદાણામાં. આજે લાખોને માણસો અહીંયા જમવા પધારશે પ્રસાદી લેવા અને તમે જોઈ શકો છો. બોલો બાપા સીતારામ. તો આ જો સેવા કરી રહ્યા છે આ છે લોટ બાંધવાનું મશીન અને આ બાજુ જુઓ તો બહેનો અને માતાઓ અહીંયા છે ને લોટ બાંધે છે અને ત્યાર પછી આ બાજુ રોટલી બનાવવાનું કાર્ય આ બાજુ થાય છે. તો આ બધા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. રામકૃપા સેવા મંડળ છે અમારે 40 બાર દર મહિને આવે, સફાઈ કામ કરી જાય, બધું પાણી સાફ થાય, બધું વાસણ બધું માંથી નાખે, બધી બહેનો આવે અને અમે અમારે અહીંયા આવે એટલે મારે કોઈને બૈરા નહીં બોલાવવાની. અમારા બાપા સ્વયંસેવક કહેવાના. ગમે ઘરના હોય કે ગમે તે હોય, ગમે ના દાવ તો કઈ બૈરા મોકલો. અમુક અમારા બૈરા અમારા સ્વયંસેવક બાપાના દીકરા હતા બધા. બરોબર. બાપા સીતારામના ટોટલ કેટલા મંડળ છે? 32 મંડળ ને 32 થી 35 મંડળ ને 32 થી 35 મંડળ અહીંયા અવિરત કાર્ય
કાયમ દર માટે શરૂ. અને અમારા ભૂપતભાઈ સેવા આપતા ને અહીંયા એ તમારા બાપાના સેવક જ ગણાય, એના દીકરા જ ગણાય લેવાય. એને જોતા એમની જેવા સેવા નો ધર્મેશભાઈ છે એ મિલ ચલાવે છે, અને એ બાપા સીતારામ. બાપા. તો હવે આપણે જઈશું જ્યાં રસોડું છે, અને હવે પ્રસાદીનો જ્યાં ખંડ છે એ પણ હું તમને બતાવીશ. તો ચાલો મારી સાથે હવે અહીંયા રહો. તો દર્શક મિત્રો, આ છે બજરંગદાસ બાપાની જુવાનીમાં જે એમનો પ્રતિમા ફોટો હતો તે અહીંયા રાખવામાં આવ્યો છે, અને આ વડલાની ઘટાદાર ઝાડીમાં બાપાનું અહીંયા સાનિધ્ય કરેલું છે. અને આ બાજુ જઈએ તો અહીંયા પ્રસાદીનું અત્યારે ચાલુ છે, તો હવે એના પણ તમને દર્શન કરાવું. તો દર્શક મિત્રો, આ છે મિની બગદાણામાં ભવ્યથી ભવ્ય રસોડું, અને અહીંયા જુઓ તમે મહાપ્રસાદી છે, એટલે કે લાડુ, રામ રોટી છે, શાક, દાળ, ભાત અને ગાંઠિયાનો મહાપ્રસાદ છે. અને આ કાર્ય આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 8 થી 10 લાખ માણસો અહીંયા હરિભક્તો દર્શન કરી પ્રસાદી લેશે. અને આ છે સેવા કાર્ય ભાઈઓ. બોલો બાપા સીતારામ. આપણે આ બાજુ જે પ્રસાદી લેશે એ પણ આપણે દર્શકોને બતાવીએ. તો આ છે મિની બગદાણામાં આવેલું મહારસોડું, અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે હજારોની હરિભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. આજે રસોડા વિભાગમાં બહુ સરસ કાર્ય છે, કેમ કે બહેનોનો વિભાગ અલગ છે, ભાઈઓનો વિભાગ પણ અલગ છે. તો આ જે મિની બગદાણા સચિન સુરતમાં આવેલું છે, અને બહુ સરસ કાર્ય છે. અને આ મહાપ્રસાદીનો તમે નજારો પણ જોઈ શકો છો, અને સેવા પણ બહુ સારી આપી રહ્યા છે અહીંયા હરિભક્તો. બોલો બાપા સીતારામ. છે બજરંગદાસ બાપાનું અન્નપૂર્ણા સ્થાનક તમે જોઈ રહ્યા છો. તો બાપાને આપણે વંદન કરીએ. જય બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. તો તમારું નામ શું છે? મારું નામ છે વિપુલભાઈ શામજીભાઈ ભેડા. અમે મેહુર યોગ મંડળ બાપા સીતારામ જે સચિન આશ્રમની અંદર દર 29 તારીખે અમે સ્વયંસેવકો 20 હોય, 25 હોય કે 500 હોય, અમે બધા સ્વયંસેવકો સેવા એક સાથે પીરસવાની હોય તોય ભલે, પાણી પાવાનું હોય તોય ભલે, ચા પાવાનો ભલે હોય ને લાકડા હેરવાનો હોય તોય ભલે, બાપા સીતારામે નિમિત્ત દર મહિને કે 29 તારીખ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ વ્યાસ પૂર્ણિ પણ કહેવામાં આવે, અને 29 તારીખ કે કેમ કે આજે અમારા મંડળની તારીખ છે, પણ એમ કહેવાય કે મંડળની અંદર અમે એક સાથે બધા આવીએ, એક સાથે એક સરખા ટી શર્ટ હોય, એક સરખા બિલા હોય, અને બાપા સીતારામ મંદિરે અમે મહિનામાં એકવાર અમારું કામ હોય તોય ભલે અને ન કામ હોય તોય ભલે, પણ અહીંયા બાપા સીતારામ આશ્રમમાં અમે આવવાનું ને ફરજિયાત આવવાનું. કોઈને કારણસર કદાચ કામ આવી ગયું હોય તો કાંઈક વાત અલગ છે, પણ અમારે આવવાનું. ને આ તો ટુકડો ત્યાં હરી ઢુકડો. બજરંગદાસ બાપા એમ કહે ને, ભૂખાને ભોજન, તરસ્યાને પાણી, એ બાપા સીતારામની વાણી. જે બાપા સીતારામે જે અલગ જગાવ્યો છે રામ રોટીનો, આજ દુનિયા તો એની સામે નાની પડે. અરે નાની દુનિયામાં મોટું નામ એ છે બાપા સીતારામ. બાપા સીતારામ એટલે કે બાપા સીતારામે એક પંક્તિ લખીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસી કો લાગુ પાય, બલહારી ગુરુદેવની તો મને ગોવિંદ બતાય. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા હોય ને તો મોક્ષ મળે. એટલે જ આપણા કવિઓ લખ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મે શ્રી હે ગુરુ નમઃ. ગુરુનો મહિમા તો બહુ છે, ને પેલા ગુરુ હોય ને તો માતા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના જો કોઈ ગુરુ હોય ને તો માતા સતી હંસોયા છે. રામના ગુરુ વિશ્વામિત્ર છે. કૃષ્ણ ભગવાનના ગુરુ ચાંદીપની ઋષિ છે. સબરીના ગુરુ માતંગ ઋષિ છે. શિવાજીના ગુરુ રામદાસ છે. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ છે.
સાહેબ આ ગુરુનો એક મહિમા છે. ગુરુ ધ્રુવના ગુરુ નારદ છે, રામદેવ પીરના ગુરુ બાવા બાળનાથ છે. ગુરુનો મહિમા છે ને એ અપરંપાર છે. એટલે કીધું ગુરુ વિન ગોવિંદ મળીએ અને શિષ્ય હરના કપાય, કર ગોવિંદ અને જાય એના ગુરુ ન થાય. આજ ગુરુનો મહિમા તો બહુ મોટો છે. ગુરુની જે પરંપરા હાલી આવે, આજ ગુરુ ન હોય ને તો માણસ ગુરુ વગરનો નુગરો કહેવાય. એટલે આજ જે ગુરુના સાનિધ્યમાં આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ પણ આજે વ્યાસ પૂર્ણિ કહેવાય કે જે મહાભારતે વેદ વ્યાસે જે રચના કરી મહાભારતની એ આજના પણ દિવસે દેખાય છે. આજ મારા હવને બાપા સીતારામ, જય સિયારામ, જય રામલલ્લા. તો દર્શક મિત્રો, આપણે વિપુલભાઈ બહુ સરસ માહિતી અને ગુરુ પૂર્ણિમા વિશે આપ સર્વને જાગૃત કર્યા કે ગુરુ પૂર્ણિમાનો મહિમા શું છે. તો તમારે આ ચેનલમાં જોડાવા માટે હેતજી ખસિયા લખજો, અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો બાપા સીતારામ માળી, બાપા સીતારામ માળી કેટલા વર્ષથી તમે અહીંયા સેવા આપવા આવો? સેવા તો અમે ઘણા વર્ષ આવીએ છીએ. બરાબર, ઘણા વર્ષ આવીએ છીએ. અને કેટલા તમારા સભ્ય છે? સભ્યો અમે સહી 40 એમ તો 40 સભ્ય. હા. બરોબર. અને તમારા મંડળનું નામ શું છે? અમારા મંડળનું રામકૃપા મંડળ છે. રામ. હા, ક્યાંથી આવો? અમે હરિધામમાંથી આવીએ છીએ. અરસના સ્કૂલ. વરાછા. હા, વરાસા. અને અહીંયા તમે શું સેવા કરો? સેવા અમે 8 તારીખે 9 તારીખે આવીએ. 8 તારીખે આવો. હા, વાળવા સોળવા બધું ને સફાઈ નું બધું કરી નાખીએ. અત્યારે અમે લાડવા વાળવા આવીએ, મુઠિયા વાળવા આવીએ અને રોટલી કરવા આવીએ. પૂનમને દી. તો આ માળી છે, પ્રમુખ છે અહીંના, અને એમનું રામકૃષ્ણ મંડળ છે, વરાછાથી આવે છે અને બહુ સરસ કાર્ય કરે છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે, એના વિશે હું કહેશો? બસ પૂર્ણિમા અમે આવીએ જ છીએ, રોટલી વણવા જ આવીએ, બધાને જમાડવા આવીએ. અને બાપાનો મહિમા આ ગુરુ પૂર્ણિમા વિશે તમે શું કહેશો? પૂર્ણિમા તો અમે બાપાની સેવા કરવા આવીએ. બરાબર ને, બાપાનો આધાર છે અમારો. બરાબર. તો માળીએ બહુ સરસ વાત કરી કે બાપાનો એક આધાર છે, એટલે બજરંગદાસ બાપા આપણા ગુરુ કહેવાય. અને બહુ સરસ કાર્ય છે માળીનું. અને અમે અયોધ્યા જઈએ છીએ. હા, સેવામાં અહીંથી ને મોકલે. બરોબર છે. એટલે અમે જઈએ છીએ 14 તારીખે આવે, એ 14 તારીખે. બરોબર છે. અમને ત્યાંથી તેડાવે છે કે તમે આવો ને આવો, કે તમે બહુ મંડળનું કામ કરો છો, તમે બહુ સફાઈ કરો છો, તમારું પરિચય થઈ ગયું છે, એટલે તમે આવો ને આવો. અમે જઈએ છીએ. ચાલો, બાપા સીતારામ. સેવામાં આવા નવા કાર્યોમાં અમે બધે જઈએ જ છીએ. જરૂર હોય ત્યાં કેવડાવવાનું તમ તારે. હાલો, બાપા સીતારામ. તો આજે ગુરુ પૂર્ણિમા છે. આ સચિનમાં તમે આવ્યા, મિની બગદાણા. તો બાપાનો મહિમા વિશે તમે શું કહેશો? બાપાનો મહિમા અપરંપાર છે અહીંયાથી, એટલે તો આપણે અહીં દર્શન કરવા આવ્યા. એનો મહિમાનો તો કોઈ આપણે વર્ણન કરી જ ના શકીએ. બરાબર. તો એનો પરચા જ એવડા છે, એટલે એના માટે તો કંઈ બોલાય એમ જ નથી આપણાથી. પરચા જ એવડા છે, નજર આમે છે. બોલો બાપા સીતારામ. બાપા સીતારામ.